જાગે, કૃષ્ણના પદ ગાઓ, કૃષ્ણના કીર્તન ગાઓ, મહાપ્રભુજીને યાદ કરીને સ્મરણ કરો. બાપ, હરી તમારે આંગણે આવે છે. કોણ કહે કે કલયુગમાં કૃષ્ણ ન મળે? કોણ કહે છે કે હરિનું મિલન કલયુગમાં ન થાય? કલયુગમાં પણ હરી મારી તમારી સામે આવે છે, પણ ઓળખતા નથી આપણે. આપણી પાસે દ્રષ્ટિ નથી. એ દ્રષ્ટિ મેળવવાનું કોઈ પણ સાધન હોય તો એ છે સત્સંગ, એ છે સંતોનો સંગ. બાપા, પરમાત્માને ઓળખવા માટે કોઈ સદગુરુ જોઈએ. એ આપણને દ્રષ્ટિ આપે કે જોઈ લે, ત્યારે જગત નહીં હરી દેખાય, ત્યાં સુધી નહીં દેખાય. શ્રવણ નયન અરુનાસિકા સંબંધ એક કોઠોર. નાક, કાન, આંખું, મોઢું બધાને એક જ જગ્યા ઉપર છે. બધાની દ્રષ્ટિ જુદી જુદી હોય. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, અવસર बीत जात है, फिर करेगो. ગમે એટલા કામ હોય, પણ ભગવાન માટે કામને છોડી દેજો. ઘણા કહેતા છે ભાઈ દાદા કથામાં તો આવું છે, પણ હવે આ વરસાદમાં ખડ થઈ ગયા છે, શું કરવું? વાલા, પણ ગમે એટલું ખડ થયું છે તો પણ એમાંથી પરમાત્મા તમને બમણું આપી દે જો ભરોસો હોય છે તો. બાબા, પણ ભરોસો મને તમને એક ગાડી ચલાવનાર ડ્રાઈવર ઉપર છે, પણ સંસારને ચલાવનારો એના ઉપર ભરોસો નથી. તો વિદુર અને સુલભા ગંગાના કિનારે ભજન કરે છે, પણ ભગવાન દુર્યોધનને ત્યાં આવ્યા છે. દુર્યોધને 56 જાતના ભોગ તૈયાર કર્યા છે, પણ ભગવાન આરોગતા નથી. વાલા, તો ભગવાનને કહે છે, અરે પ્રભુ, તો પછી તમે ક્યાં જમવાના છો? ત્યારે ભગવાન કહે છે કે હું તારા ઘરનું નહીં જમું. કેમ? તો કે જેના ઘરે સંતનો અપરાધ થયો હોય, જેને આંગણે સત્યનો અપરાધ થયો હોય ને, એ આંગણું ગોજારું થઈ જાય. એટલે કહ્યું, એ જે જેના આંગણીએ એ થયેલા જા ઉત્પાતો રે ગુજારા ભગવાન છે એ દુર્યોધનને ત્યાં નથી થયા. તો એક વસ્તુ યાદ રાખજો, તમે ઠાકોરજી માટે જે સામગ્રી તૈયાર કરો ને, એમાં બાપ પૂર્ણ ભાવથી સામગ્રી અર્પણ કરજો બાબા. અને ઠાકોરજીને જમાડવાની મને તમને ભાવ ન થાય, એક સામગ્રી આપણે ન લખાવી શકીએ, એક સામગ્રી માટે આપણે ભાવ ન થતો હોય ને, તો આપણે હજી પાકા વૈષ્ણવ નથી. વાલા, ઠાકોરજી ભૂખ્યો રે આપણો,
વૈષ્ણવનો ભાવ છે. પ્રભુ માટે જેટલું કરો એટલું ઓછું છે બાબા. ઠાકોરજીને જમાડવાનો ભાવ દુર્યોધનને પણ હતો, સપન જાતના ભોગે બનાવ્યા, પણ ઠાકોરજી ત્યાં ન રોકા. દ્વારિકાનાથ કહે છે હું તારે ઘેર નહીં જમું. તો દ્રોણાચાર્યને એમ થયું કે અમે બ્રાહ્મણ છીએ એટલે કદાચ અમારા ઘેરે આવે, એટલે એમણે કહ્યું, પણ ઠાકોરજી એને ના પાડી દીધી, હું તમારે ઘેરે નહીં આવું. તો કે પ્રભુ તો પછી કોને ત્યાં તમે જમવાના? તો કહ્યું કે વિદુર અને સુલભા ગંગાના કિનારે 12 વર્ષથી સાધના કરે છે, 12 વર્ષથી ભજન કરે છે, આશા ભાવની ભક્તિ કરે છે ને, એવી ઝૂંપડીએ હવે હું જવાનો છું બાબા. તો કોઈ એવું ન માને કે બંગલે હરી આવે. ભલે બાપ તમારું ઝૂંપડું હોય ને તો ઝૂંપડે પણ હરી આવે જ. રામચરિત માનસનો પ્રસંગને યાદ કરો તો ભગવાન રામ જ્યારે ગંગાને સામે કિનારે જતા હતા ને, કોઈ એક નાવડા વાળા સંપત્તિ વાળા હતા, એને પોતપોતાના નાવડા શણગાર્યા ને, ત્યારે એક ગરીબ ખારવો હતો, એને થયું કે મારા પ્રભુને મારે બેસાડવા છે, પણ મારી પાસે સંપત્તિ એવી તો નથી, મારે ગાડે બેસે. ત્યારે કહ્યું હા, તમારા ગાડે હરી બેસશે વાલા, ક્યારે? તમારો ભાવ પ્રેમ હોય ત્યાં. ભગવાન હતા વિદુર અને સુલભાને આંગણે દ્વારિકાનો નાથ આવે છે. વિદુર અને સુલભા ઝૂંપડીમાં બેસી હરિનામ સંકીર્તન કરે છે. આજ સુધી તો વિદુર અને સુલભા એ દર્શન કરવા જતા હતા, પણ આજ દ્વારિકાનો નાથ જ પોતાના ઘેરે આવે છે બાપા. આ ભક્તિ અસાધારણ કહેવાય. યાદ રાખજો, દરરોજ હવેલી આવતા હો ને મંગળામાં દર્શન કરવા, ઈંડોળામાં, તો ઠાકર આરે પરમાત્મા રે એવો સંબંધ બાંધજો, એને પાછા કહેજો કે અમે તો રોજ આવી, પણ તમે તો એકવાર આવો ઘેરે. તઈ આપણી ભક્તિ પૂર્ણ કહેવાય, ત્યાં સુધી અધૂરી છે બાપ. આપણે ગમે હગા હોય એને ઘેરે બહુ આપણે જાય, પછી આપણે નથી કહેતા ભાઈ હું તો કેટલી વાર આવ્યો, પણ તમને તો કોક દી થવું છે ને હું આવું. તો પરમાત્મા અરે એવો સંબંધ બાંધો ને, એક વાર ઈ પણ ન્યા આવશે. પટેલ સમાજની સત્ય ઘટના લેવા પટેલમાં ફતેપુરમાં ભોજલરામ બાપા જે થયા, અને એ ભોજલરામ બાપા એમ કહેવાય છે કે બધાની સેવા કરે છે આશ્રમમાં, અને એમાં યાત્રાળુનો સંઘ આવ્યો, અને એને ભોજા બાપાને કહ્યું, બાપા તમે નકરી સેવાઓ કર્યા કરો છો, હવે હાલો ને અમારી હારે દ્વારકા દર્શન કરવા. ભોજા બાપા કે બાપા હું આમાં સેવામાંથી ક્યાં નવરો રહું કે હું ત્યાં દ્વારકા આવું, પણ હવે એક કામ કરીએ, દ્વારકા વાળાને ઈચ્છા હોય ને તો ઈ મને દર્શન દેવા અહીંયા આવે. આ સંઘ હતો ઈ દ્વારકા પૂજ્યો, અને દ્વારકા વાળો ફતેપુરના પાદરમાં આવ્યો બાપ. આ ભક્તિની પરાકાષ્ઠા છે બાપ. ફક્ત મંદિરે જાવ એમ નહીં, મંદિર વાળા રે સંબંધ એવો બંધાઈ જાય. એક વાર ગોતતો ગોતતો હરી આવે, મારો ભક્ત મારી સેવા કરે છે, મને સામગ્રી ધરવા આવે છે, મારા પલ્લામાં મને હિંડોળા કરે છે, મને ભાવથી ભજે છે, મારો ભક્ત ક્યાં છે બાપ? ગોતતો ગોતતો આવે. બોડાળો જે અત્યારે ડાકોર તમે જાઓ તો એ બોડાળો પણ બધાને ખબર છે કે દ્વારકા દર પૂનમ ભરવા જતા હતા, પણ એક દિવસ એનું શરીર દુર્બળ થઈ ગયું, તો એને એમ થયું કે હવે હું દ્વારકા નહીં આવી શકું. હે ઠાકર, હવે તો શરીર દુબળું થઈ ગયું, હવે મારાથી નહીં અવાય. તારે દ્વારિકા નાથે કહ્યું તારે નથી આવવું, આજ તારા ગાડામાં હારો હું વહી આવું બાપ. આ દ્વારિકા આ હરી છે બાપ. તમે ભક્તિ એવી કરો, એવા મંદિરોમાં ભજન કરો, એવી પૂજા કરો. ભગવાન ચેતન છે, આ કોઈ જડ મૂર્તિ નથી, આ તો બોલતી મૂર્તિ છે. પણ વૈષ્ણવ ભજન એવું કરે ને તો એ પરમાત્મા પણ બોલે છે બાબા. આપણે બધાને ખબર છે, શાલિંગપુર હનુમાનજી દાદાના મંદિરે સ્વામિનારાયણ સંપ્રદાય ગોપાલાનંદ નામના સાધુ હતા. કષ્ટભંજન દાદાની જ્યારે આરતી કરે ને
ત્યારે હનુમાનજીની મૂર્તિ એના ઉપર આમ ડોલવા માંડતી હતી મહારાજ. આ કેવી ભક્તિ હશે એની, કેવી પૂજા હશે એની. એવી પૂજા મારા ને તમારા હૈયામાં જ્યારે પ્રગટ થાય છે ને એટલે આનો આ ઠાકર તમારા ઘરે આવે છે.